મેઘરાજાનો તાંડવ, કુદરતનો ઘેર અને બાંગ્લાદેશના તમામ ટ્રેન્ડિંગ ન્યૂઝ સાથે શરૂઆત કરીશું સુપર 6 ની। નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। વાત કરીશું દેશમાં વરસી રહેલી અવિરત આફતથી લઈને જાપાનમાં આવેલા ભૂકંપની। વાત કરીશું 3 રાજ્યોમાં ફેલાયેલા રોગચાળાથી લઈને બાંગ્લાદેશની હાલત પર પ્રથમ વખત TV9 પર હસીનાના પુત્રએ કરેલા કેટલાક ચોંકાવનારા ખુલાસાની। आओ नजर करिए आजना 6 महत्वपूर्ण मुद्दाओं पर। સૌપ્રથમ વાત કરવાની છે દિલ્હીથી લઈને આસામ સુધી, હિમાચલથી લઈને બિહાર સુધી વરસાદે મચાવેલા કહેરની। ધરાશાયી થઈ ગયેલા આત્મવિશ્વાસથી લઈને નદીઓના ઘોડાપુરની પણ વાત કરવાની છે। તો બીજા મુદ્દામાં ચિંતા કરીશું તમારા સ્વાસ્થ્યની। ગુજરાતમાં ચાંદીપુરા અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે, તો મહારાષ્ટ્રના ઝીકા વાયરસે મચાવ્યો છે કહેર, તો કેરળમાં નિપાએ ફરી ઊંચ્યું છે માથું। ત્રીજા મુદ્દામાં વાત કરીશું લોકોની નસમાં ઝેર ભરનારા લોકોનો થયો છે પર્દાફાશ। ગુજરાત એટીએસે ભિવંડીના એક ફ્લેટમાં દરોડા પાડી 800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું અને તેના તાર ગુજરાત સાથે જોડાયેલા છે। ચોથા મુદ્દામાં વાત કરીશું બાંગ્લાદેશની સ્થિતિ પર પ્રથમ વખત TV9 પર શેખ હસીનાના પુત્રએ કરેલા ખુલાસાની। હિન્દુઓ પર થતા અત્યાચાર અને બાંગ્લાદેશમાં કોણે પીઠબળ પૂરું પાડ્યું છે તેની ચોંકાવનારી હકીકત સામે આવી છે। પાંચમા મુદ્દામાં વાત કરીશું ભૂકંપના કેન્દ્રબિંદુ તરીકે ઓળખાતા જાપાનની, કેમ કે ફરી એક વખત જાપાનની ધરતી ધ્રુજી ઉઠી છે અને ફરી એક વખત લોકોમાં જોવા મળ્યો છે ડર। સુપર 6 માં અંતમાં વાત કરવાની છે ભારતની આન બાન અને શાન વિનેશ ફોગાટની। તેણીએ રિટાયરમેન્ટ તો જાહેર કરી દીધું છે, પરંતુ હજુ પણ સિલ્વર મેડલ માટેની આશા છે લોકોને। હરિયાણા સરકારે આ મુદ્દે શું કરી છે જાહેરાત, તેના પર કરીશું એક નજર। તો આવો શરૂઆત કરીએ।